અરે યાર, મમ્મીએ મને ધમકી આપી છે કે જો હું અંકલ આંટીને ટ્વિંકલ ટ્વિંકલ નહીં સંભળાવું ને તો મને આજે ટીવી જોવા નહીં મળે. હવે સંભળાવવું જ પડશે. આવી ગયા જો અંકલ આંટી. હેલો અંકલ, હેલો આંટી. હવે તો સંભળાવવું જ પડશે. શું કરું? સંભળાવી દઉં. અંકલ આંટી, પોયમ સાંભળશો? સાંભળજો હો. Twinkle, twinkle, little star, how I wonder what you are. Thank you, thank you. બસ પતી ગઈ. સમોસા, બિસ્કિટ. મમ્મી, મમ્મી, હું એક લઉં. અરે યાર, મમ્મી ના પાડે છે કે છે મહેમાન જાય ને પછી ખાજે. ત્યાં સુધીમાં તો આ જાડા અંકલ અને આંટી બધું જ પતાવી દેશે. જુઓ છેલ્લો સમોસાનું ટુકડું પણ કરી ગયા. રાક્ષસ. હાય, ચલો હવે તો જાય છે. બાય. ઉભા રહો. પેલા અંકલ એમના ખીચામાં હાથ નાખે છે. 100 રૂપિયા, 500 રૂપિયા. હું તો પેલી ગાડી લઈશ, ચોકલેટ લઈશ. લો, જે થવાનું હતું એ થઈ ગયું. હવે અંકલ અને મમ્મી વચ્ચે WWE ની ફાઇટ ચાલુ થશે. અને ખબર એમાં શું થશે? એક બાજુ અંકલ કહે છે, અરે બેન આ રાખો, એ પેલો છોકરો રાખશે, કંઈક લઈ લેશે. અને એક બાજુ મમ્મી કહે છે, અરે ના, અમારે એની આદત નથી બગાડવી, એ જે નાનો છે તમે રહેવા દો. લો, અંકલે જબરજસ્તી મમ્મીના હાથમાં પૈસા આપી દીધા અને મમ્મી જીતી ગઈ. હમણાં મારા હાથમાં પૈસા હોત તો ખબર મમ્મી શું કહેત? લાવ બેટા, આ પૈસા મને આપી દો, હું આને સંભાળીને રાખીશ, પિગી બેંકમાં મૂકી દઈશ. તમને એક વાત ખબર છે? મેં આખા ઘરમાં આજ સુધી એક પણ પિગી બેંક જોયું નથી. ખબર નહીં આ પૈસા જતા ક્યારે છે? ઉડી જાય છે, કોઈ વાપરી નાખે છે, ખબર જ નહીં પડતી. હા, હું તમને એક એક્ઝામ્પલ કહું. ગયા અઠવાડિયે કોણ આવ્યું હતું? હા, ગયા અઠવાડિયે માસી આવ્યા હતા. એમને મને 500 રૂપિયા આપ્યા હતા. ને પછી ખબર શું થયું? અમે શાકભાજી વાળા જોડે શાકભાજી લેવા ગયા તો એ મમ્મીએ એ જ 500 રૂપિયા એ શાકભાજી વાળાને આપી દીધા. 500 ના 50 રૂપિયા થઈ ગયા. મારું તો નસીબ જ ફૂટેલું છે. ચલો, હવે અંકલ આંટી તો ગયા. હવે મારો ટીવી જોવાનો ટાઈમ થાય છે. એટલે બાય, મળીએ પછી. બાય.